કોંગ્રેસના હજુ પણ 20 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવો રાજ્ય કક્ષાના પાણી પુરવઠા પ્રધાન જશા બારડે દાવો કર્યો છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે ખુદ જશા બારડ જીએસટીવી સાથે જોડાયા છે। જશાભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। આપે દાવો કર્યો છે કે કોંગ્રેસના હજુ 20 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે, શું કહેશો? અત્યારે ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે। આખા દેશમાં જ્યારે કોંગ્રેસ મુક્ત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગઈકાલથી શરૂઆત થઈ છે અને કોંગ્રેસના જે હજી પણ 15-20 ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। જશાભાઈ, જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે ધારાસભ્યો, તો શું આપને લાગે છે કે ભાજપને આવનારી ચૂંટણીઓમાં તેનો ફાયદો થશે? 100% ફાયદો થશે અને લોકસભા જે રાજ્યસભાની જે ચૂંટણી છે એમાં અમારા 3 ઉમેદવારો ચોક્કસથી જીતશે। જે રીતે ધારાસભ્યો આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું હોઈ શકે? કોંગ્રેસથી નારાજ છે કે પછી જૂથબંધી? કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની કોંગ્રેસ થઈ ગઈ છે, નેતૃત્વ જ નથી અને આ જે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેમાં જે અત્યારનું નેતૃત્વ છે એ નેતૃત્વ કોઈ પણ કાળે ક્યાંય પણ કોઈ ધારાસભ્યોને સંતોષ આપી શકે એવી સ્થિતિ જણાતી નથી। એટલે નોંધાવા થઈને બધા ધારાસભ્યો કોંગ્રેસમાંથી નીકળતા જાય છે। જી આભાર જશાભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ। તો કોંગ્રેસમાં હજુ પણ 20 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેવું રાજ્ય કક્ષાના પાણી પુરવઠા પ્રધાન જશા બારડે દાવો કર્યો છે। બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી બારડ ગમે ત્યારે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે અને પદ પરથી રાજીનામું આપી શકે છે। તેઓ આંતરિક જૂથબંધીના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરશે તેમ કહી ચૂક્યા છે। અત્યાર સુધી કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પોતાને ભાજપમાં જોડાયા હોવાની વાતનો રદિયો આપ્યો છે અને ભાજપમાં જોડાનારા ધારાસભ્યોને ગદ્દાર પણ ગણાવ્યા હતા। એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ આ સ્થિતિ રોકવા માટે પક્ષના ધારાસભ્યોને કર્ણાટક અથવા પંજાબ લઈ જાય તેવી પણ શક્યતા છે। તો કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। 5 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે કોંગ્રેસ આ ડેમેજ કંટ્રોલને ગમે તે સંજોગોમાં જ કરવા માંગે છે અને તેને લઈને જ બાકી રહેલા ધારાસભ્યોને તેઓ હવે પંજાબ, ગોવા લઈ જાય કે અન્ય કોઈ રાજ્યમાં ખસેડે તેવી પણ વાત છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ એકદમ ગરમાઈ ગયું છે।